ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની મહત્વની બેઠક સભાખંડમાં મળી હતી। આ બેઠકમાં ગત સભાના પ્રોસિડિંગ્સને મંજૂરી આપવા ઉપરાંત મિલકતવેરા માટેની સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમ અને હંગામી પાણી જોડાણની નીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી। વડીલો માટે ફિઝિયોથેરાપી અને ડેન્ટલ સેવાઓ વધારવા તેમજ આરોગ્ય સેવાઓ માટે વધારાના બજેટ અંગે પણ ચર્ચા થઈ હતી। આ ઉપરાંત આઈસીટી અધિકારીની ભરતીના નિયમો, સેનેટરી સબ ઇન્સ્પેક્ટરના પગાર ધોરણ અને રાજીનામા સમયે બોન્ડ વસૂલાતની નીતિ જેવા મુદ્દાઓ પણ આ એજન્ડામાં સામેલ રહ્યા હતા। એડવાન્સ મિલકત વેરા પર 10% વળતરની મુદત વધારવા અને સિવિલ ઇજનેર શાખાના કામો માટે ₹61.10 કરોડ અને ₹16 કરોડના બજેટ રિવાઇઝનની મંજૂરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। પેરીફેરીના ગામો અને શહેરી પછાત વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના કામોને લઈને પણ ભલામણો રજૂ કરવામાં આવી હતી। ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને હાલમાં 2 આરોગ્ય કેન્દ્રો ખાતે મળતી ફિઝિયોથેરાપી અને ડેન્ટલની સેવાઓમાં વધારો કરીને વધુ 5 અર્બન હેલ્થ સેન્ટર ખાતે સેવાઓ આપવામાં આવશે। નાગરિકને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત, સુવિધાસભર અને આધુનિક શહેર બનાવવાના સંકલ્પ સાથે મહાનગરપાલિકા સતત કાર્યરત છે।